તો આ તરફ સાબરકાંઠામાં પણ બાગાયતી પાકને ખૂબ મોટું નુકસાન થયું છે। ત્યારે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા પહોંચ્યું। ઈડરના ઉમેદપુરામાં 500 એકર જમીનમાં નુકસાન થયું છે। પ્રતિ એકર ટામેટાના પાક માટે 1 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવે છે। લાખો રૂપિયાનો ખર્ચ અને મહેનત વરસાદમાં ધોવાઈ ગઈ। કમોસમી વરસાદે ખેડૂતોનો કોળિયો છીનવ્યો છે, તો ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી। ચોમાસાનો પાક નુકસાની ફેલ હતી, ત્યારબાદ જે થોડી ઘણી વાવણી હતી, જે વાવણી ચોમાસા બાદ વાવણી કરી હતી, ત્યારે કમોસમી નુકસાને પાક નુકસાની સિવાય છે ઈડરમાં મગફળી સહિત અન્ય પાકો નુકસાયા છે। જે હવે ટામેટાના નુકસાનની ભીતિ એ કઈ રીતે એની વાવણી કરવામાં આવતા હોય છે અને કેવું નુકસાન થઈ છે? છઠ્ઠા મહિનામાં સોઈંગ કરવામાં આવે સાહેબ, પછી 1.5 મહિના પછીનું મંડપ બનાવવામાં આવે। મંડપ બનાવ્યા પછી એને સુતરીથી બાંધવામાં આવે। સુતરીનો અત્યારે ભાવ 7,500 રૂપિયા છે 50 કિલોનો। હવે લોબી આશાએ આ ટામેટીનું વાવેતર કરેલું હતું, પણ આ વરસાદી માવઠું પડ્યું ને માવઠાના હિસાબે અમારે અત્યારે કોઈ 1 રૂપિયાનું ટામેટું ગયું નહીં। હજી દિવાળીએ બધાને ફેલ જઈ, અત્યારે 500 રૂપિયાની ટામેટી જઈ છે ને આ ટામેટી તો પટી ગઈ। હા, ખેડૂતો તો બરબાદ જ થઈ ગયા કે સાહેબ। અત્યારે અમારે કરવાનું હું 500 થી 600 એકરની અંદર ટામેટીનું વાવેતર છે, એની અંદર 450 એકર જેવી તો ફેલ જ થઈ ગઈ છે। થોડી ઘણી કદાચ બાદ કરવામાં આવે પણ ઘણી ફેલ થઈ ગઈ છે અને એનો ખર્ચો એકરે લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા ખર્ચો આવતો હોય છે અને એના માટે ખેડૂતો લોન લઈને કરતા હોય છે અને અત્યારે હાલ પાયમાલ જ થઈ જાય ખેડૂતો। શું કરવાનું, બીજી કોઈ આવક નથી અત્યારે હાલ। અમારે ટામેટીની મુખ્ય આવક હોય છે, જેમાં અત્યારે બીજી કોઈ આવક નથી। ખેડૂતો પોતાનો ખર્ચ કેવી રીતના પૂરો કરવાનો, તો સરકારશ્રીને અમારી ખાસ એક નિવેદન છે કે અમે જે લોનો લઈને અમે જે ખર્ચ કર્યું છે એ લોન માફ કરે। આખા વર્ષથી સાહેબ અમે છઠ્ઠા મહિનાથી જે ટામેટીનું વાવેતર કર્યું ને ત્યાર પછી અમને આશા હતી કે ટામેટી સુધરે, અમે કંઈક કમાઈએ, પણ આખા વર્ષથી વરસાદ કમોસમી એવા પડ્યા ગયા છે કે આખા વર્ષ દરમિયાન અમને વરસાદે હેરાન કર્યા અને તે છતાં પણ અમે બહુ ખર્ચા કરી અને દિવાળી પછી પાક સુધારવાની કોશિશ કરી, પણ આ કમોસમી જે વરસાદ આવ્યો એને તો અમારો લગભગ પાછળનો સંપૂર્ણ જે ખર્ચ કરેલો હતો એ પણ લઈ ગયું એમ। એટલે અમારે અત્યારે હાલ જોવા જઈએ તો અમે આર્થિક એટલા ભીડમાં આવી ગયા છીએ કે અત્યારે આવી પરિસ્થિતિ ખેડૂતના ખરેખર ક્યાંથી પૈસો લાવીને જીવવું એવી પરિસ્થિતિ છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, ઈડર।